ઉપાસનામાં શું ન સમજવું? પુરુષોત્તમ નારાયણ જે શ્રીજી મહારાજ કોઈના તુલ્ય ન સમજવા. ઓ ભગવાન પૃથ્વી પર પ્રગટે છે ત્યારે તેઓ ધામમાં હોતા નથી, ધામ ખાલી હોય છે તેમ ન સમજવું. ઓઝ એકલા પુરુષોત્તમ જ છે અને અક્ષર બ્રહ્મ જેવું તત્વ નથી તેમ ન સમજવું. એકલા અક્ષર બ્રહ્મ જ છે, પુરુષોત્તમ પણ તેમાં જ રહ્યા છે અને તે દ્વારે જ રહી શકે છે, અર્થાત સ્વરૂપી ભેળા છે તેમ ન સમજવું. તો મુક્તિ અવસ્થામાં પણ મુક્તનો આત્મા અક્ષર બ્રહ્મના સાધમ્યને નથી પામતો તેમ ન સમજવું. તો જીવાત્મા અને પરબ્રહ્મ જુદા નથી, એક જ છે તેમ ન સમજવું. તો મુક્ત અને અક્ષર બ્રહ્મ જુદા નથી, એક જ છે તેમ ન સમજવું. તો મુક્ત અને પુરુષોત્તમ જુદા નથી, એક જ છે તેમ ન સમજવું. બોલો, અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ જુદા નથી, એક જ છે તેમ ન સમજવું. ઓ સેવકરૂપે મૂર્તિમાન અક્ષર બ્રહ્મ છે જ નહીં. અક્ષર બ્રહ્મ કેવળ નિરાકાર છે, અથવા કેવળ ધામ છે, અથવા કેવળ દિવ્ય તેજ છે તેમ ન સમજવું. શ્રીજી મહારાજની ચાખડી, ડગલી, ગોદડી, ઓરડી વગેરે સંબંધવાળી વસ્તુઓ મૂળ અક્ષર બ્રહ્મ છે તેમ ન સમજવું. શ્રીજી મહારાજના સંબંધવાળી વસ્તુઓ દિવ્ય છે, પણ તેને અક્ષર બ્રહ્મ ન કહી શકાય. સદ ગુણાતીતાનંદ સ્વામી ઉપરાંત બીજા પરમહંસોને પણ અનાદિ મૂળ અક્ષર બ્રહ્મ કહી શકાય તેમ ન સમજવું. પરબ્રહ્મ પરમાત્મા તથા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સંત વગર કેવળ મૂર્તિ કે શાસ્ત્રને આશ્રય બ્રહ્મરૂપ સમજવું. એકાંતિક થઈ શકાય છે તેમ ન સમજવું. આજ્ઞા પાળ્યા વગર, શિક્ષાપત્રી કે સત્સંગ દીક્ષા પાળ્યા વગર અથવા તેને ગૌણ કરીને મોક્ષ મળી શકે છે તેમ ન સમજવું. વચનામૃતાદિ સત્શાસ્ત્રોનું રહસ્ય તથા ભગવાનનો નિશ્ચય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સંતના સમાગમ કે કૃપા વગર સ્વતંત્રપણે સમજાવી શકાય છે તેમ ન સમજવું.